ગુજરાત લોકસભાની ચૂંટણી 2024 માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ. મતદાર યાદી, ઈવીએમ અને મતદાન મથકોનું સંપૂર્ણ આયોજન થઈ ગયું. મતદાતાઓને મતદાન મથકે સુખદ અનુભવ થાય તે માટે વિશેષ આયોજનો કરાયા. ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખનું એલાન થયું. રાજ્યની બધી 26 બેઠકો માટે એક જ તબક્કામાં 7 મેના દિવસે મતદાન યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીનો જે કાર્યક્રમ જાહેર કર્યો તેમાં ગુજરાતમાં એક તબક્કાનું મતદાન ફાળવાયું. રાજ્યમાં લોકો સવારે ઠંડી અને રાત્રે ગરમીનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ કર્મચારીઓને ભેટ મળી. નેશનલ હેલ્થ મિશન હસ્તકના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો. કરાર આધારિત કર્મચારીઓના પગારમાં 25% વધારો કરવામાં આવ્યો. અમદાવાદના કાંકરિયા ખાતે આવેલ બાલવાટિકાનું નવીનીકરણ કરવામાં આવશે. જો કે નવીનીકરણ માટેના કોન્ટ્રાક્ટને લઈને વિવાદ સર્જાયો છે, જે ડિસ્કવરી રાઇડ તૂટતા નિપજ્યા હતા 2ના મોત. તેને જ કોન્ટ્રાક્ટ સોંપાતા બાલવાટિકાનું નવીનીકરણ વિવાદમાં. વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી. 58 દિવસે 2819 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી, જેમાં નિષ્ણાંતો સહિત 433 સાક્ષીઓના નિવેદન લેવાયા. વડોદરાની આ દુર્ઘટનામાં 14ના મોત થયા હતા. પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આજે બોલિવૂડના સિંગર હિમેશ રેશમિયા પહોંચ્યા હતા. સાળંગપુર ધામમાં તેઓએ કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન કર્યા હતા. 2 હાથ જોડીને હનુમાનજીને વંદન કર્યા હતા અને તેમનું સ્મરણ કરી સારા જીવન માટે પ્રાર્થના કરી. અમદાવાદના વસ્ત્રાપુરમાં પોલીસે દારૂની મહેફિલ માણતા આરોપીઓને ઝડપી પાડ્યા. જે 7 યુવકોની ધરપકડ કરાઈ છે. પોલીસને બાતમી મળી હતી કે વસ્ત્રાપુરમાં સેટેલાઇટ સેન્ટરમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. બોટાદના સાળંગપુર કષ્ટભંજન મંદિરે હનુમાન દાદાના દરબારમાં અંબાણી પરિવારે દર્શન કર્યા. કોકિલાબેન અંબાણી તેમજ અનિલ અંબાણીએ પરિવાર સાથે દર્શન કર્યા હતા. અંબાણી પરિવાર દ્વારા પૂજા કરીને ધજા ચડાવાઈ. લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત થઈ રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર આ અંગે વિગતવાર માહિતી આપી રહ્યા છે. આ દરમિયાન તેમણે એમ પણ જણાવ્યું કે આ વખતે મતદારોને મતદાન મથક પર ઘણી સુવિધાઓ મળવાની. કુમારે કહ્યું કે મતદાન મથક પર પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ રહેશે.